વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.5 છે એમાં એક્ઝામ્પલ નંબર 3 સુધી જોયું હતું. આજે આપણે એક્ઝામ્પલ નંબર 4થી સાબિતીના એક્ઝામ્પલો છે એ કન્ટિન્યુ કરીએ. આ જે કંઈ સાબિતીના એક્ઝામ્પલો છે એ સાઇન સૂત્ર અને કોસ સૂત્રો ઉપર આધારિત છે, જે આપણે આગળના લેક્ચરની અંદર સાઇન સૂત્ર અને કોસ સાઇન સૂત્ર જોયું હતું. તો સૌપ્રથમ અહીંયા એક્ઝામ્પલ નંબર 4 જોઈએ કે a માઇનસ બીના છેદમાં c, એટલે કે બાજુઓના માપ છે. જ્યારે જમણી બાજુ છે સાઇન a માઇનસ બી ડિવાઈડ બાય 2, જ્યાં a અને b છે એ ખૂણાઓ છે, અપોન કોસ c બાય 2 આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ અહીંયા a માઇનસ બી ડિવાઈડ બાય c છે, ત્યાં આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. સાઇન સૂત્ર હતું સાઇન a ના છેદમાં a બરાબર સાઇન બીના છેદમાં b બરાબર સાઇન સીના છેદમાં c બરાબર કે લઈ લઈએ, અથવા 1/k પણ કહી શકાય. તો અહીંયા જો સાઇન એ અહીંયા એને કરતાં બનાવીએ તો એ બરાબર સાઇન એના છેદમાં કે લખી શકાય. બીને કરતાં બનાવીએ તો સાઇન બીના છેદમાં કે લખી શકાય. અને જો સીને કરતાં બનાવીએ તો સાઇન સીના છેદમાં કે લખી શકાય. તો અહીંયા એ બી અને સી છે ત્યાં આ કિંમતો એડ કરી દઈએ, એટલે કે a માઇનસ બી ડિવાઈડ બાય સી બરાબર એની જગ્યાએ સાઇન એ છેદમાં કે કહી શકાય, માઇનસ બીની જગ્યાએ સાઇન બીના છેદમાં કે કહી શકાય. એના છેદમાં અહીંયા સી છે તો સીની જગ્યાએ સાઇન સીના છેદમાં કે કહી શકાય. હવે અહીંથી કે કોમન નીકળશે અને આ છેદનો છેદ અંશમાં કે જશે, એટલે કે કેન્સલ થઈ જશે અંશ અને છેદની અંદર. તો નવું સ્ટેપ વધ્યું આપણી પાસે સાઇન એ માઇનસ સાઇન બી છેદમાં સાઇન સી. હવે એસ માઇનસ એસનું સૂત્ર છે આપણી પાસે, એસ માઇનસ એસ હોય તો 2cs કહી શકાય. બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ છીએ એટલે ડીવાય બાય 2 આવશે એંગલની અંદર. તો સૌ પ્રથમ અહીંયા જોઈએ આપણે કે એસ માઇનસ એસ એટલે 2c એટલે કોસ એંગલનો સરવાળો ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન એંગલની બાદબાકી ડિવાઈડ બાય 2 છેદમાં સાઇન સી, જે આપણી કિંમત છે એ એમના. હવે આગળ પણ આપણે જોયું હતું કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો a પ્લસ બી પ્લસ સી બરાબર 180 એટલે પાઈ થાય. અહીંયા આપણી પાસે a પ્લસ બી છે તો a પ્લસ બીને કરતાં બનાવીએ તો a પ્લસ બી બરાબર પાઈ માઇનસ સી કહી શકીએ. તો a પ્લસ બી અહીંયા દેખાય છે ત્યાં પાઈ માઇનસ સી લખી નાખીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 2 કોસ a પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ સી લખું છું, ડિવાઈડ બાય 2 આપેલા છે અહીંયા તો એ લખી નાખીએ. સાઇન a માઇનસ બી ડિવાઈડ બાય 2 એમનન છેદમાં જોવા જઈએ તો સાઇન સી એમનન. હવે જોઈએ કે અહીંયા 2 કોસ પાઈ માઇનસ સી ડિવાઈડ બાય 2 છે તો 2 છે છેદ વિભાજન આપી દઈએ, કોસ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 ઇન્ટુ સાઇન એ માઇનસ બી ડિવાઈડ બાય 2 છેદમાં. હવે અહીંયા સાઇન સી છે તો આપણી પાસે સાઇન 2 થીટાનું સૂત્ર છે કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને જો સાઇન થીટા હોય તો ત્યાં 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 લખી શકાય. એટલે કે અહીંયા જે એંગલ હોય એ અહીંયા અડધો થાય. તો અહીંયા સાઇન સી છે તો એની જગ્યાએ શું લખી શકાય 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. હવે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો એ પ્રથમ ચરણમાં જાય, પાઈ બાય 2માં કોઈ વેલ્યુ બાદ થાય એટલે પ્રથમ ચરણની અંદર બધા જ વિધેય પ્લસ હોય. પરંતુ અહીંયા જોવા જઈએ કે પાઈ બાય 2 વાળું વિધેય છે એટલે વિધેય બદલશે. કોસ છે એ શેમાં બદલી જશે સાઇનમાં, તો એની જગ્યાએ લખવામાં આવશે આગળ કે 2 સાઇન, આની જગ્યાએ એંગલ સી બાય 2 છે તો સી બાય 2 ઇન્ટુ સાઇન
a માઇનસ બે ડિવાઈડ બાય ટુ છેદમાં 2 સાઇન સી બાય ટુ ઇન્ટુ કોસ સી બાય ટુ. હવે 2 સાઇન સી બાય ટુ 2 સાઇન સી બાય ટુ કેન્સલ થઈ ગયા, તો વધ્યા એ લખી નાખીએ. કયું પદ વધ્યું? તો કે સાઇન a માઇનસ બે ડિવાઈડ બાય ટુ છેદમાં કોસ સી બાય ટુ, જે આપણી સાબિતી હતી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી સાબિત થાય છે કે a માઇનસ બે ડિવાઈડ બાય સી બરાબર સાઇન a માઇનસ બે ડિવાઈડ બાય ટુ છેદમાં કોસ સી બાય ટુ. ફરીથી સૌ પ્રથમ અહીંયા આપણે a માઇનસ બી ડિવાઈડ બાય સી બાજુઓના માપ હતા, તો ત્યાં સાઇન સૂત્ર વાપર્યું. સાઇન a અપોન a, સાઇન બી અપોન બી, સાઇન સી અપોન સી બરાબર કે ધારી લીધું. એને કરતાં બનાવ્યો, બીને કરતાં બનાવ્યો ને સીને. આ બેને સરખાવીએ તો અહીંયા a બરાબર સાઇન a અપોન કે કહી શકાય. આ બંનેને સરખાવીએ તો ત્યાં b બરાબર સાઇન બી અપોન કે, અને આ બંનેને સરખાવીએ તો c બરાબર સાઇન સી અપોન કે. હવે a માઇનસ બી અપોન સીની જગ્યાએ એની જગ્યાએ કિંમત, બીની જગ્યાએ સીની જગ્યાએ કિંમત એડ કરી. આમાંથી કે કોમન કાઢ્યો એટલે વન અપોન કે થયું. અહીંયા 1 અપોન કે છે, કેન્સલ થઈ ગયા. સાઇન એ વધ્યો, સાઇન બી છેદમાં સાઇન સી. હવે અહીંયા એચ માઇનસ એચ હોય તો એની જગ્યાએ 2 CH કહી શકાય. તો અહીંયા 2 કોસ એંગલનો સરવાળો ડિવાઈડ બાય 2, એંગલની બાદબાકી ડિવાઈડ બાય 2 છેદમાં સાઇન સી. હવે અહીંયા ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 એટલે પાઈ થાય. તો a પ્લસ બી અહીંયા આપેલું છે, તો a પ્લસ બીની જગ્યાએ આપણે પાઈ માઇનસ સી લખી શકાય. તો અહીં લખી નાખ્યું. બાકી પદ બધા એમને લખી નાખ્યા. અહીંયા છેદ વિભાજન આપ્યું. પાઈના છેદમાં 2 ને સીના છેદમાં 2 કહી શકાય. હવે એકમ વર્તુળ મુજબ જોવા જઈએ તો પાઈ બાય 2 એટલે વિધેય બદલે. પાઈ બાય 2 માઇનસ થીટા એટલે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટાનું કોસ પાઈ બાય 2 માઇનસ થીટા થાય. પરંતુ અહીંયા કોસ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 છે, તો કોસનું થશે સાઇન, વિધેય બદલશે પાઈ બાય 2 વાળું, અને સી બાય 2 એંગલ છે લખી નાખ્યું. બાકી સાઇન સીની જગ્યાએ 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2 સાઇન 2 થીટાના સૂત્રનો ઉપયોગ કર્યો. 2 સાઇન સી બાય 2 2 સાઇન સી બાય 2 કેન્સલ થઈ ગયા, વધ્યા એ આપણા ફાઇનલ જવાબ બાજુ. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી સાબિત આપણે કહી શકાય. હવે જોઈએ 5 નંબર. એક્ઝામ્પલ નંબર 5 કે સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 બરાબર બી માઇનસ સી અપોન એ કોસ એ બાય 2. તો અહીંયા એંગલમાં કંઈ ફેરફાર કરવા કરતાં અહીંયા જોવા જઈએ કે અહીંયા સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 છે, તો ત્યાં આપણે સૂત્રો લખવા જઈએ તો થોડુંક ડિફિકલ્ટ બને એંગલની અંદર. એટલે અહીંયા બી માઇનસ સી અપોન એમાં સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. તો સૌ પ્રથમ આપણે સાઇન સૂત્ર લખીએ કે સાઇન એ અપોન એ, સાઇન બી અપોન બી અને સાઇન સી અપોન સી બરાબર કે લઈ લઈએ. હવે હું જમણી બાજુ લખું છું. આના ઉપરથી આ સાબિત કરીશું. બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2. તો સૌ પ્રથમ બીની જગ્યાએ આપણને ખ્યાલ છે કે સાઇન બી અપોન કે લખી શકાય, માઇનસ સીની જગ્યાએ સાઇન સી અપોન કે લખી શકાય, છેદમાં એની જગ્યાએ સાઇન એ અપોન કે લખી શકાય, ઇન્ટુ કોસ એ બાય 2 એમનન. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. કોસ એ બાય 2 એમનન લખ્યું. અહીંયા આપણે બી સી અને એની કિંમત હમણાં એક્ઝામ્પલ નંબર 4માં મૂકી એ જ કિંમતો એડ કરી. હવે આમાંથી 1 અપોન કે કોમન નીકળે, અહીંથી 1 અપોન કે, છેદમાં અહીંયા 1 અપોન કે કેન્સલ થઈ જાય એટલે નવું પદ આપણને મળ્યું સાઇન બી માઇનસ સાઇન સી છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ બાય 2. હવે અહીંયા સી માઇનસ સીના સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા એસ માઇનસ એચ છે, તો એસ માઇનસ એચ એટલે 2CS લખી નાખીએ. તો 2 કોસ બી પ્લસ સી ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ બાય 2 એમનન.
હવે અહીંયા બી પ્લસ સી ડિવાઈડ બાય 2 છે, ત્યાં આપણે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ કહી શકીએ. તો બી પ્લસ સીને કરતાં બનાવીએ તો પાઈ માઇનસ એ કહી શકાય. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય, જે આપણે જાણીએ છીએ. તો ત્યાં બી પ્લસ સીને કરતાં બનાવ્યો, એને બરાબરની આ બાજુ મૂક્યો. હવે એ કિંમત છે એ આમાં મૂકી દઈએ તો નવું સાદુરૂપ થશે 2 cos બી પ્લસ સીની જગ્યાએ આપણે લખશું પાઈ માઇનસ એ ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 એમનન છેદમાં અહીંયા સાઇન એ છે તો ત્યાં સાઇન 2 થીટાના સૂત્રનો ઉપયોગ કરીએ. જો 2a હોય તો 2 સાઇન એ ઇન્ટુ કોસ એ લખી શકાય. તો અહીંયા સાઇન એ હોય તો ત્યાં 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2 લખી શકાય. તો લખી નાખીએ અહીંયા 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2, અને અહીંયા એક એ કોસ એ બાય 2 હતા આપણી પાસે. તો અહીંયા કોસ એ બાય 2 કોસ એ બાય 2 કેન્સલ થઈ ગયા. હવે છેદ વિભાજન આપી દઈએ તો 2 કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 છેદમાં 2 સાઇન એ બાય 2. આ 2 કેન્સલ થઈ ગયા. હવે અહીંયા જોઈએ તો કોસ પાઈ બાય 2 માઇનસ થીટા એટલે કે સાઇન થીટા તરીકે એ બાય 2 છે, લખી નાખીએ ઇન્ટુ સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 છેદમાં સાઇન એ બાય 2. સાઇન એ બાય 2 સાઇન એ બાય 2 કેન્સલ થઈ ગયા તો વધ્યું સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2, જે આપણી સાબિતી છે. તેથી સાબિત થાય છે કે સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 બરાબર બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2. જોઈ લઈએ. સૌ પ્રથમ સાઇન સૂત્ર લખ્યું બી માઇનસ સી અપોન એ કોસ એ બાય 2 બરાબર અહીંયા બીની જગ્યાએ સાઇન બી અપોન કે લખ્યું, સીની જગ્યાએ સાઇન સી અપોન કે લખ્યું અને એની જગ્યાએ સાઇન એ અપોન કે લખ્યું કોસ એ બાય 2 એમને. અહીંથી કે કોમન કાઢ્યો, અહીંથી કે કેન્સલ થઈ ગયો. સાઇન બી ઇન્ટુ સાઇન સી છે તો ત્યાં એચ માઇનસ એચ હોય તો 2CH લખી શકાય. તો 2C એટલે કોસ એંગલનો સરવાળો ડિવાઈડ બાય 2 સાઇન એંગલની બાદબાકી ડિવાઈડ બાય 2 કોસ એ બાય 2 એમનન સાઇન એ એમનન. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ લખી નાખ્યું. બી પ્લસ સીને કરતાં બનાવ્યો એ બરાબરની આ બાજુ આવ્યો એટલે બી પ્લસ સી દેખાય ત્યાં હવે પાઈ માઇનસ એ લખી શકાય. તો અહીંયા પાઈ માઇનસ એ લખી નાખ્યું. છેદ વિભાજન આપી દીધું એટલે પાઈ બાય 2 માઇનસ એ બાય 2 થઈ ગયું. અને સાઇન એ હતું ત્યાં 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2 કોસ એ બાય 2 કોસ એ બાય 2 કેન્સલ થઈ ગયા. 2 કેન્સલ થઈ ગયા. કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે કે કોસ પાઈ બાય 2 વાળું વિધેય બદલ્યું એટલે કોસ થીટા એની જગ્યાએ સાઇન થીટા તરીકે એ બાય 2 છે લખી નાખ્યું. બાકી પદ લખી નાખ્યા. છેદ કેન્સલ થાય કરી દીધા. જે પાર્ટ વધ્યો જે આપણે જમણી બાજુ છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે સાબિત થાય છે કે સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2 બરાબર બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2. તો આ જ પ્રકારનું આગળ 6 નંબર છે, જોઈ લઈએ. જોઈએ એક્ઝામ્પલ નંબર 6 કે એ કાઉન્સમાં બી કોસ સી માઇનસ સી કોસ બી બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આપણે સાબિત કરવું છે. તો આપણે ડાબી બાજુનો ઉપયોગ કરીએ કે એ બી કોસ સી માઇનસ સી કોસ બી બરાબર આ એ એમને રાખવું છે, આ બી પણ એમને રાખવું છે કારણ કે અહીંયા આપણે બાજુના માપ જ સાબિતીની અંદર જોવે છે. તો અહીંયા કોસ સી આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ કર્યો ત્યારે આપણે સૂત્રો લખ્યા હતા કે કોસ સી હોય તો એની જગ્યાએ શું લખી શકાય તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. આ કોની જગ્યા ઉપર લખી શકાય કોસ સીની જગ્યા ઉપર માઇનસ
આ માઇનસ નિશાની સી બાજુનું માપ છે એટલે એમને રાખીએ ઇન્ટુ હવે કોસ બી તો કોસાઇન સૂત્રની અંદર કોસ બી બરાબર જે આપણે સૂત્ર લખ્યું હતું કે બી પછી તો કે સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ca કૌંસ પૂરો એટલે કે આ કૌંસની બહાર દરેક સાથે એ ગુણાયેલો છે. હવે શક્ય હોય એ સરવાળા બાદબાકી કરી દઈએ તો આ એ છે એની સાથે ગુણાય છે એટલે એ બી આ પદ એમનન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab માઇનસ આ એ અહીંયા ગુણાય છે એટલે એ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ca એમનન આ એ આની સાથે ગુણાયેલો છે આની સાથે ગુણાયેલો છે ગુણી દીધો. હવે જોવા જઈએ તો આ એ બી કેન્સલ એસી કેન્સલ. હવે જે વધ્યું છે એ બધું લખી નાખીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2 માઇનસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2. હવે અહીંથી 2 કોમન કાઢીને આ માઇનસ નિશાની બધાને આપી દઈએ જેથી સરવાળા બાદબાકી સાવ સરળ બની જાય. 1/2 કોમન કાઢી લીધા. હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આ માઇનસ નિશાની મળશે એટલે માઇનસ સી સ્ક્વેર આ માઇનસ નિશાની આને મળશે એટલે માઇનસ એ સ્ક્વેર આ નિશાની આને મળશે એટલે માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર આ એ સ્ક્વેર પ્લસ આ એ સ્ક્વેર માઇનસ કેન્સલ થઈ ગયા બી સ્ક્વેર એટલે 2 વખત થયા બી સ્ક્વેર તો લખી નાખીએ 1/2 2b સ્ક્વેર આ સી સ્ક્વેર 2 વખત છે એટલે માઇનસ 2c સ્ક્વેર. અહીંથી 2 કોમન કાઢી લઈએ એટલે 2 કેન્સલ થઈ જશે એટલે થઈ જશે 1/2 બીજા એક 2 કોમન નીકળ્યા એટલે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આ 2 કેન્સલ એટલે આવી ગયો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. તેથી કહી શકાય તેથી સાબિત થાય કે એ કૌંસમાં બી કોસ સી માઇનસ સી કોસ બી બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે બી કોસ સી છે તો અહીંયા કોસ સીના સૂત્રનો ઉપયોગ કર્યો. અહીં સીધું કોસ સીનું સૂત્ર મૂકી દીધું આપણે. કોસ સી એટલે શું થશે તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. એવી જ રીતે અહીંયા કોસ બીના સૂત્રનો ઉપયોગ કર્યો તો કોસ બી એટલે સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ca. તો અહીંયા આ બંને સૂત્રો લખ્યા એ બંને સાથે ગુણાયેલો છે તો ગુણી દીધો. એનો અહીંયા ગુણાકાર કર્યો એનો અહીંયા ગુણાકાર કર્યો એટલે એ બી કેન્સલ થઈ ગયા. અહીંથી એસી કેન્સલ થઈ ગયા. તો જે વધ્યું છે કયું પદ વધ્યું આ પદ વધ્યું છેદમાં 2 આ પદ વધ્યું છેદમાં 2 માઇનસ નિશાની છે 1/2 કોમન કાઢી લીધા આ નિશાની બધાને લાગુ પડે છે તો આપી દીધી પ્લસ માઇનસ કેન્સલ થતા થઈ કરી દીધા બાકીનાનો સરવાળો કરી દીધો અહીંયા અને અહીંયા એટલે બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2 વખત થયા એટલે 2b સ્ક્વેર સી સ્ક્વેર છે એ માઇનસ છે પણ 2 વખત છે એટલે માઇનસ 2c સ્ક્વેર છે. આમાંથી 2 કોમન કાઢી લીધા 2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યું બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર જે આપણી સાબિતી છે.